આજે આપણે સૌ પ્રથમ બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચકના પ્રકાર જોઈએ. સોરી, બેક્ટેરિયામાં આરએનએના પ્રકાર જોઈએ. તો આમ તો આપણને ખ્યાલ છે કે આરએનએ 3 પ્રકારના હોય: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો સજીવોમાં 3 પ્રકારના આરએનએ હોય છે. તો બેક્ટેરિયામાં મુખ્યત્વે 3 પ્રકારના આરએનએ હોય. બેક્ટેરિયામાં મુખ્યત્વે 3 પ્રકારના આરએનએ હોય. તો બેક્ટેરિયામાં 3 પ્રકારના જે આરએનએ હોય, 3 પ્રકારના આરએનએ હોય, બરાબર? એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો પહેલું છે એમઆરએનએ, બરાબર? હવે આ 3 પ્રકારના જે આરએનએ છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે. બીજા ટીઆરએનએ અને ત્રીજા આરઆરએનએ. આને મેસેન્જર આરએનએ એટલે સંદેશાવાહક આરએનએ કહેવાય. આને ટ્રાન્સફર આરએનએ એટલે વાહક આરએનએ કહેવાય. અને આરઆરએનએ છે તેને રિબોઝોમલ આરએનએ. રિબોઝોમલ આરએનએ એટલે રિબોઝોમનું બંધારણ કરે એટલે એને રિબોઝોમલ આરએનએ કહેવાય. તો આ 3 પ્રકારના આરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, એ 3 પ્રકારના આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. તો આ 3 પ્રકારના આરએનએ, 3 પ્રકારના આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. તો આ 3 પ્રકારના આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. એટલે ટૂંકમાં એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ, આ 3 પ્રકારના આરએનએ છે એ કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરે, બરાબર? તો આ 3 પ્રકારના આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરે તો કોષમાં પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં આ જુદા જુદા 3 આરએનએ છે નો ફાળો શું હોય છે? તો આ કોષ કેન્દ્ર, હવે આપણે જાણીએ છીએ કોષ કેન્દ્રમાં ડીએનએ હોય. એ ડીએનએ એમઆરએનએ ઉત્પન્ન કરે. એટલે એમઆરએનએમાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય ને એ ડીએનએમાં રહેલા ક્રમ મુજબ નક્કી થાય, બરાબર? એટલે આ ડીએનએ દ્વારા ઉત્પન્ન થયેલો એમઆરએનએ પછી આ રિબોઝોમ નામની અંગિકા છે. તો આ એમઆરએનએ છે એ રિબોઝોમ પર આવે એટલે આ રીતે રિબોઝોમ પર ગોઠવાય. અને એમઆરએનએ જેવો રિબોઝોમ પર ગોઠવાય એટલે કોષની અંદર કોષ રસમાં જે એમિનો એસિડના અણુ હોય છે એ એમિનો એસિડના અણુને આ કોષ રસમાંથી અહીંયા રિબોઝોમ પર એમઆરએનએ સામે લાવવાનું કાર્ય ટીઆરએનએ કરે. ટીઆરએનએ આ એમઆરએનએ, બરાબર? પછી ટીઆરએનએ 2 પ્રકારના કામ કરે. એક તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ બધા એમિનો એસિડના અણુ છે એને કોષરસમાંથી રિબોઝોમ પર લઈ જાય છે ટીઆરએનએ. એટલે તો એને ટીઆરએનએ કહેવાય, ટ્રાન્સફર આરએનએ અથવા ગુજરાતીમાં વાહક આરએનએ, બરોબર છે? હવે એ વાહક આરએનએ એમિનો એસિડના અણુને રિબોઝોમ પર તો લઈ જ જાય, પણ રિબોઝોમ પર લઈ ગયા બાદ ટીઆરએનએ એમઆરએનએ સમક્ષ, રિબોઝોમ પર એમઆરએનએ ગોઠવાઈ ગયો હોય એ એમઆરએનએ સમક્ષ ચોક્કસ જગ્યાએ ગોઠવવાનું કાર્ય પણ ટીઆરએનએ કરે. એટલે એમિનો એસિડને એમઆરએનએ સમક્ષ ચોક્કસ જગ્યાએ ગોઠવવાનું કાર્ય પણ ટીઆરએનએ કરે. તો હવે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં આરઆરએનએ નો ફાળો શું?
mRNA અને tRNA શું કાર્ય કરે તો આપણે વાત કરી, પણ rRNA નો ફાળો શું એમ? rRNA શું કામ કરે? તો rRNA છે ને રિબોઝોમનું બંધારણ કરે. આપણે બધા જાણીએ છીએ કે રિબોઝોમ એક એવી અંગિકા છે કે તે rRNA અને પ્રોટીન એમ બે પ્રકારના પદાર્થોથી બનેલી છે. rRNA અને પ્રોટીન એમ બે પ્રકારના પદાર્થોથી બનેલી છે. એટલે રિબોઝોમનું બંધારણ rRNA કરે, વત્તા rRNA પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટે ઉદ્દીપક ઉત્સેચકનું કામ પણ કરે. તો આ ત્રણેય પ્રકારના આરએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક છે. તેમાં mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. તેમાં mRNA ટેમ્પલેટ, હવે અહીંયા ટેમ્પલેટનો મતલબ થાય માહિતી આપવી. એટલે પ્રોટીન સંશ્લેષણની માહિતી mRNA પાસે હોય છે. શું માહિતી હોય? પ્રોટીન સંશ્લેષણની માહિતી તરીકે શું હોય? તો કે mRNAમાં જે નાઇટ્રોજન બેઝના ક્રમ હોય ને એ પ્રમાણે જ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી થાય. બરાબર? એટલે તેમાં mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટેમ્પલેટ તરીકે વર્તે છે. mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે અને પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે. અને પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે. તો પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે એટલે mRNA પર જે પ્રમાણે નાઇટ્રોજન બેઝના ક્રમ હોય તે પ્રમાણે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમ નક્કી થાય. બરાબર? ઓકે, એટલે એને પ્રોટીન સંશ્લેષણની માહિતી કહેવાય. હવે mRNA પર જે ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત કહેવાય. આ પ્રત્યાંકનના ટોપિક પૂરા થાય પછી આપણે જનીન સંકેતના ટોપિકનો જ અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. આ mRNA છે 5' to 3'. તો આ mRNA પર આ A, આ U, આ G, આ G, આ G, આ A વગેરે નાઇટ્રોજન બેઝ છે. તો mRNA પર જે નાઇટ્રોજન બેઝ આવેલા છે એમાં ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત કહેવાય. એટલે દાખલા તરીકે આ ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝ AUG પેલા ત્રણ એ એક જનીન સંકેત છે. પછી આ બીજા ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝ છે GGG. આ ત્રીજા ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝ છે AAA. તો ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત કહેવાય. એટલે mRNA પર જે પ્રમાણે જનીન સંકેત આવેલા હોય તે પ્રમાણે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી થાય. દાખલા તરીકે આ AUG છે એ મિથિયોનિન નામના એમિનો એસિડનો જનીન સંકેત છે. તો જ્યાં mRNA પર AUG હોય ત્યાં પ્રોટીનમાં હંમેશા મિથિયોનિન આવે. દાખલા તરીકે રિબોઝોમ પર એક mRNA આવેલો છે અને એ mRNAમાં માની લો કે 70 વખત AUG છે, 70 ટાઈમ્સ AUG છે, તો એ પ્રોટીનમાં 70 વખત મિથિયોનિન નામનો એમિનો એસિડ રિપીટ થાય. તો આ રીતે દરેક ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ mRNA પર એક જનીન સંકેત કહેવાય. એક જનીન સંકેત એક એમિનો એસિડનું સ્થાન દર્શાવે છે. એટલે mRNA પર આવેલ નાઇટ્રોજન બેઝનો ક્રમ એ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ દર્શાવે છે. એટલે એમ કહેવાય કે mRNA પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે છે. હવે એ તો આપણે જાણીએ છીએ કે mRNA આ માહિતી ક્યાંથી લઈને આવ્યું? તો mRNA નું નિર્માણ DNA દ્વારા થયું. એટલે DNA ની ટેમ્પલેટ શૃંખલામાં જે પ્રમાણે નાઇટ્રોજન બેઝના ક્રમ હોય તે પ્રમાણે mRNA માં ક્રમ આવે. એટલે mRNA આ માહિતી DNA પરથી લઈને આવે છે. એટલે તો mRNA ને સંદેશાવાહક કહેવાય છે. મેસેન્જર, સંદેશાવાહક, કે પ્રોટીન સંશ્લેષણ માટેનો સંદેશો આ કોષ કેન્દ્રમાંથી DNA માંથી લઈ રિબોઝોમ પર લઈ જાય છે. ઓકે, આગળ વધીએ. tRNA એમિનો એસિડને લાવવાનું. tRNA એમિનો એસિડને લાવવાનું. એમિનો એસિડને
લાવવાનું, બરાબર, એટલે કે વહન કરવાનું કાર્ય કરે છે તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે તથા આનુવંશિક સંકેતો એ જનીન સંકેતોને વાંચવાનું કામ કરે છે એટલે આ પોઈન્ટ એમ કહે છે ટીઆરએનએ એમિનો એસિડ ને લાવવાનું કામ કરે. એટલે જો આ બધા એમિનો એસિડ ક્યાં હાજર હોય? કોષરસમાં હોય. હવે કોષરસમાંથી આ બધા એમિનો એસિડ ને રિબોઝોમ પર ટીઆરએનએ લઈ જાય. એટલે ટીઆરએનએ ને વાહક આરએનએ અથવા ટ્રાન્સફર આરએનએ કહેવાય. કેમ? તો કે તેણે એમિનો એસિડ નું વહન કર્યું કોષરસમાંથી રિબોઝોમ પર, બરાબર, એટલે એમિનો એસિડ નું વહન કરવાનું કામ કરે છે. અને બીજું કામ આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. આનુવંશિક સંકેતોને વાંચવા એટલે હમણાં આપણે વાત કરી કે આ એમઆરએનએ પર 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત કહેવાય. તો એમઆરએનએ પર 3 ક્રમિક નાઇટ્રોજન બેઝનું જૂથ એક જનીન સંકેત કહેવાય. તેમાં એયુજી મિથિયોનિન નામનો એમિનો એસિડ દર્શાવે. તો જે ટીઆરએનએ મિથિયોનિનને લઈને આવ્યો હોય એ ટીઆરએનએ મિથિયોનિનને, દાખલા તરીકે આ મિથિયોનિનનો અણુ છે, તો જે ટીઆરએનએ મિથિયોનિનને લઈને આવ્યો હોય એ ટીઆરએનએ મિથિયોનિનને ક્યાં ગોઠવશે? તો કે એમઆરએનએ પર જ્યાં એયુજી હશે ત્યાં ગોઠવશે. કારણ કે મિથિયોનિનને પોતાને તો ખબર ના હોય કે મારે એમઆરએનએ પર એટલે કે રિબોઝોમ પર કઈ જગ્યાએ ગોઠવાવાનું છે, કઈ જગ્યાએ સેટ થવાનું છે. તો એ કોણ નક્કી કરી આપે? ટીઆરએનએ. એટલે ટીઆરએનએ આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. એટલે આનુવંશિક સંકેતો એટલે જનીન સંકેતો. એટલે આ બાબતને તમે એમ પણ સમજી શકો કે ટીઆરએનએ એમિનો એસિડનું વહન કરે છે તથા રિબોઝોમ પર એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે. ઓકે, આરઆરએનએ ભાષાંતર દરમિયાન, હવે આરઆરએનએ નું કાર્ય લઈએ. આરઆરએનએ ભાષાંતર દરમિયાન, તો ભાષાંતર શબ્દ આવ્યો. ભાષાંતર એટલે શું? તો કે આ રિબોઝોમ પર એમઆરએનએ આવે અને રિબોઝોમ પર આવેલો એમઆરએનએ રિબોઝોમ પર પ્રોટીન બનાવે, પ્રોટીન સંશ્લેષણ કરે, એ ક્રિયાને ભાષાંતર કહેવાય, ટ્રાન્સલેશન કહેવાય. તો આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય ભૂમિકા ભજવે છે તથા ઉત્પ્રેરક એટલે ઉત્સેચકની ભૂમિકા ભજવે છે. દરમિયાન બંધારણીય તથા ઉત્પ્રેરક એટલે ઉત્સેચક, બરાબર, ની ભૂમિકા ભજવે છે. ઓકે, તો આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય તથા ઉત્સેચકની ભૂમિકા ભજવે છે. ઓકે, તો વાત થઈ આ આરએનએ ના 3 પ્રકારની, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે તેમાં જે નાઇટ્રોજન બેઝના ક્રમ હોય એ પ્રોટીન સંશ્લેષણની માહિતી આપે છે, બરાબર. ત્યાર પછી ટીઆરએનએ એમિનો એસિડનું વહન કરે છે અને આનુવંશિક સંકેતોને વાંચે છે. અને આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય તથા ઉત્સેચકની ભૂમિકા ભજવે છે. ઓકે, ચાલો હવે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા જોઈએ. તો આ 3 પ્રકારના આરએનએ છે એની ચર્ચા પૂરી થઈ ગઈ. હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન વર્ણવો. પ્રત્યાંકન એટલે ડીએનએ દ્વારા એમઆરએનએ નું સંશ્લેષણ થવાની ક્રિયા. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં એટલે કે બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન સમજાવો. આદિકોષ કેન્દ્રીય કોષમાં કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રત્યાંકન
સમજાવું. ઓકે, તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવમાં પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે થાય, એટલે કે ડીએનએ દ્વારા એમઆરએનએ નું સંશ્લેષણ કઈ રીતે થાય. હવે સાંભળજો. પ્રત્યાંકનની ક્રિયા છે ને 3 તબક્કામાં થાય: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. બરાબર, એટલે 3 તબક્કામાં થાય. 3 તબક્કામાં થાય. પ્રારંભ, પ્રલંબન, પ્રલંબન અને ત્રીજું સમાપ્તિ. તો પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ઓકે, હવે પહેલા આપણે આ ત્રણેય નો અર્થ સમજી લઈએ. પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો જો આ એક ડીએનએ છે, બરાબર. તો આ એક ડીએનએ છે, એની આપણે પોલીન્યુક્લિયોટાઇડની જે 2 શૃંખલાઓ છે એ આપણે જાણીએ છીએ કે આ રીતે આ નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ નબળા હાઇડ્રોજન બંધથી આ 2 શૃંખલા જોડાયેલી હોય. ઓકે, હવે આ શૃંખલા 3' to 5' છે. 3' to 5'. બરાબર. તો આ શૃંખલા આ રીતે આ બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ 3' to 5' આવે. ઓકે, હવે આ ડીએનએ નો અણુ છે પ્રત્યાંકન પામી એમઆરએનએ ઉત્પન્ન કરે છે. તો આગળ આપણે ભણી ચૂક્યા છીએ કે ડીએનએ દ્વારા એમઆરએનએ નું પ્રત્યાંકન થાય, એટલે કે ડીએનએ દ્વારા એમઆરએનએ નું નિર્માણ થાય ત્યારે ડીએનએ નો આખો અણુ, ડીએનએ નો સંપૂર્ણ અણુ પ્રત્યાંકનમાં ભાગ નથી લેતો. સ્વયંજનન થાય ત્યારે શું બને, તો કે ડીએનએ નો આખો અણુ સ્વયંજનન પામે છે અને 2 નવા ડીએનએ બનાવે છે. પણ પ્રત્યાંકનમાં ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ જ એમઆરએનએ બનાવે છે. ઓકે, હવે પ્રત્યાંકન કરવા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જરૂરી છે. તો આદિકોષ કેન્દ્રી કોષનું પ્રત્યાંકન છે. તો આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા માટે એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય. સુકોષ કેન્દ્રી કોષ હોય ને એમાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક 3 પ્રકારના હોય: આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. પરંતુ આદિકોષ કેન્દ્રી કોષમાં એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હોય. તો એ કઈ રીતે એક જ પ્રકારનો ઉત્સેચક પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ ત્રણેય કરી શકે, તો એની વાત આપણે કરવી છે. તો સૌપ્રથમ માનો કે આ જગ્યાએથી પ્રારંભ થવાનો છે. પ્રારંભ એટલે શરૂઆત, બરોબર. તો અહીંયા સૌપ્રથમ આ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક આ વિસ્તાર સાથે જોડાઈ લે. તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક, આ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક પ્રત્યાંકનની ક્રિયા માટેનો મેઇન ઉત્સેચક છે. એટલે આ ઉત્સેચકને ટ્રાન્સક્રિપ્ટેસ પણ કહેવાય, કારણ કે પ્રત્યાંકનને ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન કહેવાય. એટલે ટ્રાન્સક્રિપ્શન કરતો મુખ્ય ઉત્સેચક, બરોબર, એટલે એને ટ્રાન્સક્રિપ્ટેસ પણ કહેવાય. બરોબર. તો આ કયો ઉત્સેચક થયો? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ. હવે સવાલ એ છે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએ ના જે ભાગ સાથે જોડાય, બરોબર, એ ભાગને પ્રમોટર કહેવાય. એટલે ડીએનએ નું પ્રમોટર સ્થાન એટલે જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય, એટલે આટલા ભાગને પ્રમોટર કહેવાય. પ્રમોટર, કે જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત. પણ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક કે જે પ્રત્યાંકન કરે છે એને ખબર ન હોય કે ક્યાંથી શરૂઆત કરવાની છે. ધારો કે અહીંયા તો આપણે આકૃતિમાં સમજી લીધું કે આ છેડેથી શરૂઆત કરવાની છે, બરોબર. પણ શક્ય છે કે અહીંયાથી નહીં કરવાની હોય, અહીંયાથી નહીં કરવાની હોય, અહીંયાથી નહીં કરવાની હોય, કોઈ પણ જગ્યાએથી કરવાની હોય, કારણ કે ડીએનએમાં પ્રત્યાંકનની શરૂઆત જ્યાંથી થાય એ જગ્યા ચોક્કસ હોય, જેને પ્રમોટર કહેવાય. તો પ્રમોટર સ્થાન, પ્રમોટર જગ્યા આરએનએ પોલિમરેઝ પોતે નક્કી નથી કરી શકતો. તો આરએનએ પોલિમરેઝ કઈ રીતે પ્રમોટર સ્થાન સાથે જોડી શકે?
કઈ રીતે જોડાય એમ એને તો ખબર નથી કે અહીંથી પ્રત્યાંકન શરૂ કરવાનું છે. તો એના માટે આ આરએનએ પોલિમરેઝ સાથે એક સિગ્મા કારક નામનો પદાર્થ જોડાય. તો આરએનએ પોલિમરેઝ અહીંયા પ્રમોટર સ્થાન સાથે જોડાઈ ગયો, પછી એની સાથે સિગ્મા કારક, તો સિગ્મા કારક નામનો એક પદાર્થ જોડાય. બરાબર, આ સિગ્મા કારક સિગ્મા કારક, બરાબર. તો સિગ્મા કારક એટલે એની સંજ્ઞા તમે લોકો જાણો છો. બરાબર, આ સિગ્મા કારક. તો સિગ્મા કારક એક વિશિષ્ટ પ્રોટીન છે. એ સિગ્મા કારક નામનું પ્રોટીન આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે જોડાય એટલે સિગ્મા કારક નામનું પ્રોટીન આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને પ્રમોટર જગ્યા ગોતવામાં, શોધવામાં, નક્કી કરવામાં મદદ કરે. એટલે સિગ્મા કારકની મદદથી આરએનએ પોલિમરેઝ આ પ્રમોટર સ્થાન સાથે જોડાઈ જાય. હવે અહીંયાથી પ્રત્યાંકનની ક્રિયા શરૂ થાય અને આ પહેલો તબક્કો થયો પ્રારંભ. શરૂઆત થઈ એટલે આ પ્રારંભ. પ્રારંભ પછી બીજો તબક્કો આવે પ્રલંબનનો. તો પ્રલંબનના તબક્કામાં શું હોય તો એની વાત આપણે કરી દઈએ. તો આ બીજો તબક્કો પ્રલંબન. પ્રલંબન એટલે આગળ વધવું. એટલે mRNA નો અણુ બનવાની ક્રિયા શરૂ થાય અને પછી mRNA નો અણુ બનતો બનતો આગળ વધે એને કહેવાય પ્રલંબન. તો આ નબળા હાઇડ્રોજન બંધ, હવે અહીંયા આ બધા જે નબળા હાઇડ્રોજન બંધ છે, બરોબર, એ ફરીથી પાછા જોડાઈ જાય કારણ કે આ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે આગળ ધકેલાઈ જાય છે. તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, બરોબર. હવે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રત્યાંકન કરતા કરતા આગળ ધકેલાઈ જાય છે. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક હવે એનાથી સિગ્મા કારક છૂટું પડી ગયું હોય છે કારણ કે સિગ્મા કારકનું કાર્ય હતું માત્ર આરએનએ પોલિમરેઝને પ્રમોટર સ્થાન શોધવામાં, પ્રમોટર સ્થાન નક્કી કરવામાં મદદ કરવી. એ કાર્ય એનું પૂર્ણ થયું એટલે હવે આરએનએ પોલિમરેઝથી પ્રમોટર સ્થાન છૂટું પડી ગયું હોય છે. આ રીતે આ 3' to 5' આ 3' to 5' આપણે જાણીએ છીએ કે ડીએનએ ની બે શૃંખલામાંથી કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે અને તે mRNA નું પ્રત્યાંકન કરે છે અને જે શૃંખલા 3' to 5' હોય એ જ mRNA નું પ્રત્યાંકન કરે કારણ કે mRNA હંમેશા 5' to 3' જ બને છે. 5' to 3' જ બને છે. તો અહીંયા આ 3' to 5' ટેમ્પલેટ તરીકે વર્તે છે એટલે આ રીતે આ mRNA બનતો જાય, આ mRNA બનતો જાય 5' to 3', 5' to 3' આ રીતે આ mRNA આગળ બનતો જાય. બરાબર, ઓકે. તો આ પ્રલંબન, આ બીજો તબક્કો આવ્યો પ્રલંબન. પ્રલંબન, તો પ્રલંબન એટલે mRNA આગળ બનતો જાય તેને કહેવાય પ્રલંબન. હવે ત્રીજો તબક્કો, તો ત્રીજો તબક્કો છે એ છેલ્લો તબક્કો છે પણ ત્રીજા તબક્કાની આકૃતિ દોરતા પહેલા હજી એ વાત દર્શાવીએ. આ આકૃતિમાં જોઈ લઈએ કે જેમ જેમ આ mRNA ની શૃંખલા આગળ બનતી જાય એમ mRNA છે એ ડીએનએ થી છૂટો પડતો જાય. mRNA છે એ ડીએનએ થી છૂટો પડતો જાય એટલે આ mRNA છે, mRNA. ઓકે. તો જેમ જેમ mRNA બનતો જ જાય આમ આગળ લંબાતો જ જાય એમ છૂટો પડતો જાય. તો એ આકૃતિ પણ આપણે આ રીતે આમ દોરી શકીએ. એટલે આ જ આકૃતિમાં આપણે સમજી લેશું. જો આ mRNA આગળ આમ બનતો જાય છે, હવે આમ છૂટો પડતો જાય એટલે અહીંથી ડીએનએ થી છૂટો પડતો જાય. બરોબર, આ 5' to 3' જેમ જેમ આમ આગળ બનતો જાય, બરોબર, એમ આ એનો 5' છેડો છે. ઓકે,
આ 5' છેડો 3' છેડા તરફ આમ આગળ વધતો જાય. ચાલો હવે ત્રીજા તબક્કામાં આવી ગયા પ્રલંબન. હવે આવ્યા સમાપ્તિ. તો સમાપ્તિમાં શું થશે? તો જેટલો લાંબો mRNA બનાવવાનો છે, ધારો કે 5000 ન્યુક્લિયોટાઇડ વાળો mRNA બનાવવાનો છે, તો એ 5000 ન્યુક્લિયોટાઇડ આવી ગયા એટલે હવે mRNA બનાવવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું. એટલે હવે શું થશે? સમાપ્તિ સ્થાન નજીક આવી જશે. બરાબર? તો આ 3' to 5' આ ઉપરની શૃંખલા ટેમ્પલેટ હતી. બરાબર? એને mRNA બનાવ્યો. તો એને mRNA બનાવ્યો અને હવે સમાપ્તિ સ્થાન આવી ગયું. બરાબર? તો માનો કે અહીંયા છે સમાપ્તિ સ્થાન છે. જો તો અહીંયા સમાપ્તિ સ્થાન છે એટલે અહીંયા આ DNA. જેમ જેમ આ RNA પોલિમરેઝ ઉત્સેચક આ બાજુ મૂવ થતો જાય છે એમ mRNA બનતો જાય છે લાંબો લાંબો. બરોબર છે? ઓકે. અને પછી આ જેટલા ભાગમાં mRNA બનતો જાય ને એટલા ભાગમાં જે આ DNA ની બંને શૃંખલા, આ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા એ છૂટી પડેલી હોય ફરી નબળા હાઇડ્રોજન બંધથી જોડાતી જાય. તો આ રીતે આ DNA માં ફરી ત્યાં નબળા હાઇડ્રોજન બંધ થી જોડાણ થતું જાય અને અહીંયા પેલો આજે RNA પોલિમરેઝ ઉત્સેચક છે અહીંયા પહોંચી ગયો છે અને એ RNA પોલિમરેઝ ઉત્સેચક હવે આ સમાપ્તિ સ્થાને આવી ગયો છે. તો RNA પોલિમરેઝને પોતાને ખબર નથી કે આ સમાપ્તિ સ્થાન છે, હવે અહીંયા mRNA નું પ્રત્યાંકન સમાપ્ત કરી દેવાનું છે. પણ ત્યારે એની સાથે રો કારક જોડાય. તો રો કારક નામનો પ્રોટીન જોડાય. બરોબર? તો એ રો કારક આ ટાઈપનો હોય. આ રો કારક. બરોબર? ઓકે. તો આ રો કારક એની સાથે જોડાઈ જાય. રો કારક RH O આ RNA પોલિમરેઝ ઉત્સેચક છે. બરાબર? તો આ રો કારક નામનો ઘટક છે એ એની સાથે જોડાઈ જાય. બરાબર? એટલે રો કારક નામનો ઘટક એ સમાપ્તિ સ્થાનને ઓળખી આપે. સમાપ્તિ સ્થાનને રો કારક નામનો ઘટક ઓળખી આપે. બરાબર? એટલે આ રો કારક અહીંયા જોડાઈ ગયો. એટલે હવે આ રો કારક એક ચોક્કસ પ્રોટીન છે. આ RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક છે. RNA પોલિમરેઝને રો કારક સમાપ્તિ સ્થાન ઓળખવામાં મદદ કરે. એટલે mRNA નું પ્રત્યાંકન પૂર્ણ થાય અને હવે આ mRNA આ રીતે અહીંયાથી આમ છૂટો પડી ગયો 5' to 3'. હવે આ mRNA રિબોઝોમ પર જઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે. તો આ થઈ સમાપ્તિ. સમાપ્તિ. તો આપણે પહેલા જ એક પોઈન્ટ જોઈ લીધો કે mRNA નું પ્રત્યાંકન 3 તબક્કામાં થાય છે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભ કરવા માટે સૌપ્રથમ RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક DNA માં જે ચોક્કસ જગ્યાએ જોડાય છે એને પ્રમોટર સ્થાન કહેવાય. RNA પોલિમરેઝ પોતે પ્રમોટર સ્થાન જાણી શકતો નથી, પરંતુ તેના માટે સિગ્મા કારક નામનો પદાર્થ તેને પ્રમોટર સ્થાન સાથે જોડાવામાં મદદ કરે છે. પછી RNA પોલિમરેઝ ઉત્સેચક 5' to 3' દિશામાં mRNA બનાવતો જાય છે. mRNA એ રિબોન્યુક્લિયોટાઇડ અણુના બનેલા હોય છે. એ રિબોન્યુક્લિયોટાઇડના અણુ 3 ફોસ્ફેટ વાળા હોય એટલે એને રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ કહેવાય. એ ટ્રાઇફોસ્ફેટના અણુ જોડાતા જાય 5' to 3' દિશામાં. દાખલા તરીકે અહીંયા સમજવા માટે હું એમ કહું કે આ એક રિબોન્યુક્લિયોટાઇડ, આ બીજો રિબોન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો રિબોન્યુક્લિયોટાઇડ, આ ચોથો વગેરે, આ પાંચમો, એમ એક પછી એક રિબોન્યુક્લિયોટાઇડ 5' to 3' દિશામાં જોડાતા જાય. બરોબર? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા જાય. ન્યુક્લિયોટાઇડના અણુ હંમેશા કયા બંધથી જોડાય? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા જાય અને mRNA નો અણુ આગળ લંબાતો જાય એને પ્રલંબન કહેવાય. જ્યારે આ RNA પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ સ્થાન પાસે પહોંચી જાય, આ સમાપ્તિ સ્થાન છે. સમાપ્તિ સ્થાન. બરોબર? તો જ્યારે RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક સમાપ્તિ સ્થાન પાસે પહોંચી જાય ત્યારે RNA પોલિમરેઝ પોતે તો સમાપ્તિ સ્થાનને ઓળખી શકતો નથી, પરંતુ તેની સાથે રો કારક નામનું પ્રોટીન જોડાય. એ રો કારક RNA પોલિમરેઝને સમાપ્તિ સ્થાન નક્કી કરવામાં મદદ કરે
એટલે ત્યાં પ્રત્યાંકનની ક્રિયા સમાપ્ત થાય છે. ઓકે, તો એક બે મુદ્દાઓ નોંધી લઈએ. તો બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ બરાબર એક જ હોય છે. એટલે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક જ, અને ટૂંકમાં આરએનએ પોલિમરેઝ પણ કહેવાય. બરાબર, તો ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક બરાબર એક જ હોય છે. એટલે બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે. બરાબર, ઓકે. તે ત્રણેય પ્રકારના આરએનએ નું પ્રત્યાંકન કરે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. ઓકે, હવે સૌપ્રથમ પ્રમોટર સ્થાન સાથે જોડાઈ જાય એટલે પ્રત્યાંકનની ક્રિયા શરૂ થાય છે અને 5' to 3' દિશામાં ટેમ્પલેટ શૃંખલામાં રહેલા નાઇટ્રોજન બેઝના, બધું વર્ણન અહીંયા હું લખતો નથી કારણ કે ટેક્સ્ટ બુકની વાક્ય રચના પ્રમાણે જ લખવાનું છે. એટલે તમે ડાયરેક્ટ ટેક્સ્ટ બુકની વાક્ય રચનાઓ લખી લેજો, મતલબ ટેક્સ્ટ બુકમાંથી લખી લેજો. મેં સમજાવ્યું છે એ પ્રમાણે જ છે. ફરી એકવાર રિપીટ કરાવી દઉં તો સૌપ્રથમ પ્રારંભ થાય, પછી પ્રલંબન અને પછી સમાપ્ત. તો સૌપ્રથમ આરએનએ પોલિમરેઝ અથવા ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક પ્રમોટર સ્થાન સાથે જોડાય. પ્રમોટર સ્થાન ઓળખવામાં તેને સિગ્મા કારક મદદ કરે. હા, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ને, એમાં પ્રલંબન કરવાની ક્ષમતા હોય છે, કારણ કે પ્રત્યાંકન માટેનું આ મુખ્ય ઉત્સેચક છે અને પ્રત્યાંકનમાં મેઇન કાર્ય પ્રલંબનનું હોય છે. કારણ કે 5' to 3' દિશામાં આ રિબોન્યુક્લિઓટાઇડના અણુ ગોઠવતા જવાના અને તેને ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડતા જવાના. એ બંને કાર્ય આરએનએ પોલિમરેઝ કરે છે. એટલે કે એમઆરએનએ નું પ્રલંબન, એટલે એમઆરએનએ ની શૃંખલા લંબાતી જાય, એમઆરએનએ ની શૃંખલા આગળ બનતી જાય, એ માટેની ક્ષમતા તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચકમાં હોય જ છે. પણ છતાંય ત્રણેય તબક્કાની કામગીરી આદિકોષ કેન્દ્રીય કોષમાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને કરવી પડે છે. એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જ્યારે પ્રમોટર સ્થાને જોડાય, જ્યાંથી પ્રત્યાંકન શરૂ થાય એ જગ્યાને પ્રમોટર સ્થાન કહેવાય, ત્યારે તેને ત્યાં સિગ્મા કારક મદદ કરે. એટલે પ્રમોટર સ્થાન નક્કી થઈ જાય પછી આ 5' to 3' દિશામાં આ એમઆરએનએ બનવાનું ચાલુ થઈ ગયું. એટલે આ ટેમ્પલેટ શૃંખલા હતી. તો ટેમ્પલેટ શૃંખલામાં જે પ્રમાણે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય એ પ્રમાણે આ રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાઇફોસ્ફેટ, આમાં બબે ફોસ્ફેટ, ત્રણ ફોસ્ફેટના અણુ હોય ન્યુક્લિઓટાઇડમાં, એટલે આને રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાઇફોસ્ફેટ કહેવાય. એ 5' to 3' દિશામાં ગોઠવાતા જાય, ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા જાય અને પ્રલંબનની ક્રિયા આગળ વધતી જાય. છેવટે પ્રત્યાંકનની ક્રિયાનું સમાપ્તિ સ્થાન આવે. તો સમાપ્તિ સ્થાન ઓળખવાની ક્ષમતા પણ આરએનએ પોલિમરેઝ પાસે હોતી નથી. એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં સમાપ્તિ સ્થાનની ઓળખ કરવાનો સમય આવે ત્યારે તેની સાથે રો કારક જોડાય. એ રો કારક નામનું વિશિષ્ટ પ્રોટીન આરએનએ પોલિમરેઝ સાથે જોડાય એટલે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિ સ્થાન ઓળખી શકે અને ત્યાં પ્રત્યાંકનની ક્રિયા સમાપ્ત થાય. ઓકે, હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે જાણીએ છીએ કે કોષરસ અને કોષ કેન્દ્ર એવા બે સ્પષ્ટ વિભાગ હોતા નથી. દાખલા તરીકે આ ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ છે. ઓકે, તો આ ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ છે, તો તમે બધા જાણો છો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. તો આમાં કોષ કેન્દ્ર અને કોષરસ એવા બે સ્પષ્ટ કમ્પાર્ટમેન્ટ ન હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં કેમ હમણાં મેં અહીંયા દોર્યું હતું, દાખલા તરીકે આ સુકોષ કેન્દ્રીય કોષ છે, તો આ કોષ કેન્દ્ર છે, આ રિબોઝોમ છે. તો સૌ પહેલા કોષ કેન્દ્રમાંથી ડીએનએ દ્વારા એમઆરએનએ બને, પછી એમઆરએનએ રિબોઝોમ પર આવે, પછી હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે એમિનો એસિડના અણુ અહીંયા આવતા જાય અને પ્રોટીનનો અણુ બનતો જાય. તો કહેવાનો મતલબ એ કે સુકોષ કેન્દ્રીય કોષ હોય એમાં તો કોષ કેન્દ્ર અને કોષરસ અલગ અલગ વિસ્તાર હોય. એટલે કોષ કેન્દ્રમાં પ્રત્યાંકન થાય, ડીએનએ દ્વારા એમઆરએનએ બને અને એ એમઆરએનએ રિબોઝોમ પર આવીને પ્રોટીન બનાવે, એને ભાષાંતર અથવા ટ્રાન્સલેશન કહેવાય.
એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન અને ટ્રાન્સલેશન બે અલગ અલગ જગ્યાએ કે ભાઈ ભાષાંતર ક્યાં થાય, સોરી, પ્રત્યાંકન ક્યાં થાય, કોષ કેન્દ્રમાં, અને ભાષાંતર એટલે રિબોઝોમ પર એમઆરએનએ આવી જાય અને રિબોઝોમ પર એમઆરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે, તેને ભાષાંતર કહેવાય. તો એ ભાષાંતર સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ પર થાય અને પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં થાય. તો આદિકોષ કેન્દ્રીય કોષ આ બેક્ટેરિયાનો કોષ છે, તો આદિકોષ કેન્દ્રીય કોષ છે. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં તો કોષ કેન્દ્ર અને કોષરસ અલગ ન હોય. દાખલા તરીકે આ એનું ડીએનએ છે, બરાબર. તો આ ડીએનએ છે એ પ્રત્યાંકન પામી અને એમઆરએનએ બનાવે છે, બરાબર. તો આ ડીએનએ પ્રત્યાંકન પામી અને આ એમઆરએનએ બનાવે છે. હવે આ રિબોઝોમ છે, તો આ એમઆરએનએ સીધો અહીંયા રિબોઝોમ પર આવી ગયો. હજુ આ એમઆરએનએ અહીંયા આ ડીએનએ દ્વારા પ્રત્યાંકનની ક્રિયા પૂરી ન કરી શકો હોય 5 to 3 દિશામાં આ રીતે આ એમઆરએનએ આ ડીએનએ દ્વારા બનતો હોય, હજુ એક બાજુ પ્રત્યાંકન શરૂ હોય, એ દરમિયાન જ આ એમઆરએનએ રિબોઝોમ પર આવે અને રિબોઝોમ પર એનું ભાષાંતર શરૂ થઈ જાય. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયા 100% પૂર્ણ ન થઈ હોય, હજી પ્રત્યાંકનની ક્રિયા શરૂ હોય, એમઆરએનએનું પ્રલંબન થતું હોય, એમઆરએનએ લંબાતો જતો હોય, એ દરમિયાન જ એમઆરએનએ રિબોઝોમ પર આવે અને રિબોઝોમ પર ભાષાંતર શરૂ થઈ જાય. કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ એવા બે અલગ અલગ વિસ્તાર નથી, બે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ નથી. એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ દ્વારા પ્રત્યાંકન થઈને એમઆરએનએ બનતો હોય, એ એમઆરએનએ આ બાજુ રિબોઝોમ પર આવતો જાય અને રિબોઝોમ પર એનું ભાષાંતર થતું જાય. એટલે એવું બને કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે જ પૂર્ણ થાય છે. આ બાજુ પ્રત્યાંકન પૂરું થાય એટલે એમઆરએનએ બની જાય, એમઆરએનએ રિબોઝોમ પર આવીને ભાષાંતર પૂરું કરે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થાય છે. તો આ આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયા પૂરી થઈ. આના તમામ પોઈન્ટ ટેક્સ્ટબુકમાંથી લખી લેવા. તો અહીં લેક્ચર પણ પૂર્ણ કરીએ છીએ અને આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.